ભરૂચના પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 12 વર્ષના બાળકના મોતની ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી તેજ કરી છે। પાલેજની અંદાજે 10 જેટલી રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શાકભાજી, કાચું ચિકન સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવતા આશરે 40 થી 50 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। બીજી તરફ ભરૂચ નગરપાલિકાની સામે આવેલી ઇન્ડિયન બેકરીમાં પણ ગ્રાહકની ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી હતી। પફમાંથી દુર્ગંધવાળું બટાકાનું ભરાણ મળી આવતા બેકરીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને પફનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। સાથે જ બેકરીમાંથી પફ સહિત વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે। નામ કૃણાલભાઈ કાયસ્થ છે। હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે।